તો ખેડૂત ભરતભાઈ અત્યારે આપણી સાથે જોડાયા છે। ભરતભાઈ, આ કેટલું જરૂરી હતું જે ખાતર અને બિયારણમાં જે ભેળસેળ કરનારા તત્વો સામે કાર્યવાહીની? જી બેન, આ તો બધી વાતો છે, કોઈ કશું કરી શકે એવા નહીં। કાયદા જે વાત પટાશે કે જમીન પર લોકો છૂટી જાય છે, કોઈ કાયદાની કડક સજા જ નહીં। અને આ તો બધી ચોરીઓ થવાની। જીતુભાઈ વાઘાણી ભૂતકાળમાં શિક્ષણ મંત્રી હતા, એ વખતે વાતો કરતા હતા કે ભાઈ ચોરી કરનાર શિક્ષણની વાત છે, એમાં કરતા હતા એમનો છોકરો ખુદ ચોરી કરતો પકડાણો હતો પેપરની કોપીમાં, શું સજા કરી? એ પ્રમાણે હાયર ખાતરની ચોરી વાળા હોય કે બિયારણની ચોરી વાળા હોય કે દવાની ચોરી વાળા હોય, એ કોઈ એક્શન લે તો વાતો તે વર્ષથી એની એ ચાલે છે, કડકમાં કડક સજા કરીશું અને ગમે એવાનું છોડીશું નહીં। આ તો શબ્દ જૂનો થઈ ગયો છે, એટલે આ બધી વાતો સાંભળવાની છે। આ નવા અંદર દાખલ થયા મંત્રી મેડમ કોઈ કેવું પડે કીધું, બાકી ગુજરાતમાં ખાતરની ચોરી નહીં, આ સરકારે જમીનની ચોરી કરી છે। તમને ખબર છે 2015 માપણી કરી છે, હજુ સોલ્યુશન આવ્યું નહીં। સરકાર જમીન કોણ લઈ ગયું? ખેડૂતોની સરકાર લઈ જઈ છે। આપ જે અત્યારે સવાલ ઉઠાવી રહ્યા છો કે કાયદો છે અને તેમાં ક્યાંક ખામી છે ને તેના કારણે જ જામીન પર છૂટી જાય છે, પરંતુ જીતુભાઈ કહી રહ્યા છે કે કાયદામાં પણ સુધારો કરવામાં આવશે। એ કેટલું? અરે કાયદામાં સુધારો કરવાની બેન ના નહીં તો જમીનનો કાયદો 2015 નો છે, જે જી સર્વે નો છે હજુ રદ કરતા નહીં। અરે બીજો નવો કાયદો જમીનમાં ખેડૂતોને હેરાન કરવાના કાયદા નવા કર્યા છે। પિતરે ભાઈઓની જમીનમાં જો ખેડૂતોનો એકબીજાની જમીન ટ્રાન્સફર દસ્તાવેજ કરવા પડશે તો ખેડૂતોને લૂંટવા સિવાય બીજા કોઈ કાયદા ઘડવાના જ નહીં યાર। હવે ખેડૂત છે ઠોડાયો છે, કચ્છમાં આંદોલન ચાલે છે, આજે ઓકણીઓ કાઠિયાવાડ બોટાદમાં આંદોલન ચાલે છે। તો સરકાર પરિપક્વ અને કાયદા ઘડ્યા હોય તો આંદોલન ચાલુ ખરો? એટલે બધી વાતો આયા એટલે લોકો કેવું પડે કે બાકી એમનો છોકરો પેપરમાં ચોરી કરતો પકડો શું સજા કરી? અરે આની આ જમીનમાં ગુજરાતની ખેડૂતની જમીન 2015માં ચોરી જઈ છે, સરકારને ચોરી છે। હવાઈ સર્વે કરીને શું એનો જવાબ આવ્યો? હજુ કોઈ સોલ્યુશન આવતો 10 વર્ષ થયો। અત્યારે જે રાજદ્રોહના ગુનાવાળાની સજા માફ થઈ એનો આપણે વિરોધ નહીં ભલું કરી તો બસ આ એ વખતે આ જમીન જે ઓછી થઈ હજુ પૂરી થઈ નહીં। અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપણે મુદ્દાને કંઈક અલગ જ દિશામાં લઈ જઈ રહ્યા છે। વાત ખાતર અને જે બિયારણમાં ભેળસેળ થઈ રહી છે અને એવા તત્વો સામે ઉદાહરણરૂપ કાર્યવાહીની અત્યારે થઈ રહી છે। આ સાથોસાથ જે પ્રકારે ખેડૂતે પણ જણાવ્યું ભરતભાઈ, જેમણે કહ્યું છે કે કાયદો ક્યાંક ખામી છે અને તેના કારણે જામીન પર છૂટી જાય છે, પરંતુ હવે વાત એ કરવામાં આવી રહી છે કે જો જરૂર પડશે તો નવો કાયદો પણ લાવવામાં આવશે।